ફૂઈના છોકરીના લગ્ન છે, ઓલાના લગ્ન છે, ફલાણા લગ્ન છે, ઢીકાણા લગ્ન છે, ત્યાં બધા રજા મળી જાય. ઓલા પણ કાંઈક પગ ભાંગ્યો છે, ત્યાં રજા મળી જાય. ઓલું શું છે, ત્યાં રજા મળી જાય. દ્વારકા આવવાનું મેં કીધું, ત્યાં રજા નહીં આપે તમને એક દિવસની. કામ જ એવા કરે તો મિત્રો ક્યાં વાત જાય. સંબંધ પતાય નાખવાના છે એને. અમારે નથી આવું. દિલીપભાઈ ને કે દ્વારકા આવશે પણ દિલીપભાઈ પાસે રૂપિયા નથી. ના ના દિલીપભાઈ તો આપણે કેમ છો મારા મિત્રો, ફરી નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. સવારની નહીં પણ બપોરની શરૂઆત થાય છે આપણી મલાઈ અને મલાઈની હારે ખાંડ મિક્સ કરીને ખાવાની મજા જ કાંઈક અલગ જ છે. સમજ રહ્યો? ઓકે, અમે ઘણા ટાઈમ પહેલા ખાતા ને પછી મમ્મીએ જો આજે પાછું ચાલુ કર્યું છે. લેક્ટિવ કરવાનું એટલે શરીર થોડુંક જોઈ જ ને, જે મળે બધા કઈ હુકાઈ ગયો, હુકાઈ ગયો, હુકાઈ ગયો, હુકાઈ ગયો, હુકાઈ ગયો, હુકાઈ ગયો, કોઈ હુકાવું નથી. હવે જો ચાલુ જ હોય. તો દ્વારકા જવાનું નક્કી કરું છું. 13-14ની હોળી ધૂળેટી છે, તે દિવસે ત્યાં પહોંચવાનું નક્કી કરું છું. હવે જોઈએ છે કોણ સાથે આવે છે, કોણ નથી આવતું. બાકી દ્વારકાધીશનો બોલાવો હશે ને તો આપણે પહોંચી જ જશું. હા, મલાઈનો ઓડકાર. તો જોઈ મિત્રો બધા ભાઈબંધને કોલ બોલ કરીએ આપણે. શું કહે છે મારા બધા મિત્રો બધા? હા જો તો આજના વ્લોગમાં વિશાલભાઈ નામની માય આવી ગઈ છે. વિશાલભાઈ દ્વારકા આવું ને? હા ભાઈ, મેં નક્કી કર્યું ભાઈ. મિત્રો વિશાલભાઈ, હું, આપણા મયંકભાઈ ને અમિતભાઈ 4 જણા તો પાકા છીએ. હવે બીજા કોઈને ગોતીએ છીએ. અમને મજા આવે ને એવા લોકોને. શું કહેવાય? વિશાલભાઈ, અમિતભાઈ બધા અમે એક જણા વોકતા હોય ને એવા છે. આયુષભાઈ આયલો છે પણ એ આવતો નથી. ભાઈ એ કોનો માણસ? કંપનીનો માણસ. અને એની કંપની થોડી કઈ નાના મોટી છે. કઈ કંપની છે? હે ને મારા કલેજા, આમ છે ને દ્વારકા જવાનું તો કઈ નક્કી નથી થયું હજી. બધા ભાઈબંધોને ગોતું જ છું. ત્યાં આપણે જોતા ભાઈઓ મેળા વિડીયો જોયો ને બધા. એમ તો આપણે કોઈ ઘરે આવ્યા હતા. આમ છે ને મિત્રો, ગાડીને આમ આવતો હતો ને તો બધા જો ભાળી ગયા. બધા જો અહીંયા આવ્યા. શું છે ભાઈ નામ તમારું? કિશન પાંડવ. કિશનભાઈ પાંડવ. આ બંને ભાઈ પણ સ્પ્લેન્ડર છે. કોની છે? આપણી પોતાની છે. ઠીક. તો ચાલો મિત્રો હવે જઈએ. અહીંથી પેલા જવાનું છે આયલાની ઘરે. 8 ઠોકા કરીને ઘરે આવી ગયા છીએ. અને આ મેળો છે આપણને અમિત કયો પાકું છે ને દ્વારકાનું? બરોબર ને? તો વાત રાત લગીમાં બધાની ટિકિટ બિકિટ ભાવ જાણી લઉં. ટ્રેનમાં બુકિંગ કરી નાખ્યું ઉપર દ્વારકા. હાલો હવે બી કમ તો દ્વારકા. હા, છેલ્લે કોઈ ના આવે 4 તો ફિક્સ જ છે. તું હું વિશાલ ને મૈકો फिर भी हम भी ब्लॉग बनाएंगे. હા ચાલો. દ્વારકા જવા તો પૈસા તો જોઈશે ને મિત્રો. પૈસા ક્યાં ને કાઢશું? આજની તારીખમાં છે ને મિત્રો, રિસેન્ટલી એક ભાઈનું પ્રમોશન આવ્યું છે. આપણે બેનજોની એની મોટી કંપની છે ને, ત્યાં છે ને વેબસાઇટ આમ શું કહેવાય બેનજોનું કરે છે મિત્રો, પેજિંગ કરે છે. એ ભાઈને રીલ શૂટિંગ કરવા જવાનું છે. એ ભાઈ પણ આપણા ઘરના છે. આ મિત્ર છે, ઘણા વર્ષોથી જાણ પહેચાન પણ છે, ઓળખીતા જ છે. ઓકે, એટલે છે ને ભાઈ કીધું રીલ શૂટ કરવી છે. ક્યાં આવીએ, અમારો સમય કાઢીએ, શૂટિંગ કરીએ, એડિટિંગ કરીએ. અરે પૈસા તો લાગે ને યાર, ભાઈ બહુ ફ્રીમાં થોડું થાય. તો ચાલો મિત્રો જઈએ અને જોઈએ શું નક્કી થાય છે, શું નથી થતું. શું કહેવા મિત્રો, પૈસા તો લાગે ને ભાઈ રીલ બનાવવાના. તો પછી તો ચાલો મિત્રો જઈએ. હર હર મિત્રો, કીધું તો ને બહુ ઊંચા લેવલે કામકાજ છે. જો હા છે આપણા પાર્થભાઈ. પાર્થભાઈ ખાલી કા મહાદેવ કહીજો. મહાદેવ કહીજો એકવાર ખાલી. મહાદેવ જો આ ભાઈનું જ છે મિત્રો. હજી આનાથી પણ મોટે છે. જો બેનજોનું કામકાજ ચાલે. જો બેનજોના લાકડા ને કટિંગ ને બધું જ મિત્રો આવી ગયા છે. આમ તો ડીલ તો કે પાકા જેવું જ છે. કઈ નહીં, હાલો દ્વારકા તો આપણું ફાઇનલ છે ને. જોઈએ હાલો. પૈસાની ફૂલ જરૂર છે. દ્વારકા આવવું છે. દિલીપભાઈ ને કે દ્વારકા આવું છે પણ દિલીપભાઈ પાસે રૂપિયા નથી. ના ના દિલીપભાઈ, આ તો આપણે જસ્ટ બ્લોગિંગ યાર. વાંધો ને, હાલો. પૈસાની જરૂર છે. પૈસા ગોતકી છે દ્વારકા આવવા. શું કેવું? હાથ પાડો. ઘરે આવી ગયા. મમ્મી જો ચા ગરમ કરે છે. ચાડું છે. હવે દ્વારકા આવવું છે તમારે? અમારે નથી આવું. મમ્મી કે કામ કરા પાર નથી એટલે બાકી આવત. હાલો બધા મિત્રો બધા નક્કી કરીએ છીએ. મેં સારું દ્વારકા આવવાના. આવવાનું જ હોય ને ભાઈ. શું આવવાનું? હમણાં ના પાડતા હતા. આવવાનું છે, વિડીયો ચાલુ કર્યો એટલે આવવાનું હોય. હા હાલો મિત્રો, આ મયંકભાઈ, હું વિશાલભાઈ, અમિત જો
આમ બધા છે ને કન્ફર્મ 4 જણા કન્ફર્મ છીએ. આ રાત લગી રાહ જોવાની છે. જે કોઈને આવવું હોય ને પેલા કોલ કરી દેશે મને. મિયાને હમણાં પૂછ્યું જ્યારે ના પાડતો હતો. હવે આ પાડું છું. ટેવડ નહીં ટેવડ તમારે તહેવાર નો હોય ટેવડ નહીં તમારામાં ટેવડ. એમાં તહેવારની વાત જ ન આવે. આ તો આવીને બોલ આવીને દ્વારકાધીશનો આવીને. આવવાનું હોય. આવીને બોલ. હા, આવવાનું જ હોય ને. ટેવડ નહીં તારામાં અમારે આવું નહીં ટ્રેનમાં આવવાનો હા, પાકું ને હા, તો વિડીયો ચાલશે એટલે એમ નહીં કહેતો. હા હા, તારા ક્યાં જઈને પૂછશે. મેં તો તારા છે ને મારે બોલતી નથી. આમ બોલે છે પણ લાગે છે કે ટૂંક સમયમાં સંબંધ પતવાના છે. શું કેવું તારા સંબંધ પતવાના છે ને ટૂંક સમયમાં. હા ત્યાં તો કહી દે. હે હા. કામ જ એવા કરે તો મિત્રો ક્યાં વાત જાય. સંબંધ પતાય નાખવાના છે એને. મિત્રો યોગી તો એનો ટેડી આંબી રહી છે. બતાય તો ટેડી બતાય તારા. એકચ્યુઅલી મારા ભારત જીજુને આપ્યો હતો. એ કે મારા આણા મૂકવાનું છે. આપણે છે ને લેમીન ભાગા લઈ જવાનું. હે હા કેમ તને તાવું એ મિત્રો મારે લીમડી માટે એક ચોકલેટ લાવવાની છે. ભૂલાઈ ગઈ છે. લીમડી મને અસાઇનમેન્ટ લખી દીધા હતા કોલેજના. તો એટલે ચોકલેટ આપવાની છે ઘણા ટાઈમથી ને એ છે ને યાદ નથી અત્યારે બનાવવાનું છે હજી. નહીં ચાલો મિત્રો દ્વારકાનું કાંઈક નક્કી કરીએ. બાપુ તો હેલ્મેટ લઈને બાપુ પોલીસ ઉભા હોય કે ઓય બાપુ દ્વારકા આવું છે આ કે ના કયો બસ ને 13 કા 14 નો મેલ કરી છે. આવું જ તમારે હું લેવા લે હા તો ના પાડે જો હવે ઓગીતા એવું કઈ ન હોય. હા તો એક પાડી દેવાની. મિત્રો સાચું કહી દઉં ને ઓલમોસ્ટ છે ને કેટલા વાગ્યા જો 10:30 વાગી ગયા. ઓવર ની નોર્મલી 10:30 વાગી ગયા આમ. અને છે ને મિત્રો જમવાનું હજી બાકી છે. બપોરનું છે ને પડ્યું છે ને એ આપણે જ્યાં ખાવાના છે. મજા આવે એમ. જો બપોર બનાવ્યું તું આ બટેકા વટાણાનું શાક અને રોટલી પડી છે ને ડાબી લઈ. ઘણા ખરા ને પૂછ્યું પણ જેની હારે અમે બધાને મજા આવે ને એ બધા ભાઈબંધને પૂછ્યું ને બધા એક કોક કે કામ છે ને કોક કે રજાનું આપે ને આમ ને તેમ ને. જો બધા ભાઈબંધો વિડીયો જોતા હોય તો સાંભળી લો મારી વાત. તમે બધા જેને તેને મેં પૂછ્યું ને આવું છે કે નહીં બધાને આપે ને સાંભળી લો. એમ જો ને મને રજા નું આપે આમ ને તેમને. ઇન કેસ માની લ્યો તે દિવસે તમને તાવ આવી ગયો તો 5 દી લાગી હોસ્પિટલમાં દાખલ કરે તો 5 દી રજા આવી જાય. કોકના લગ્ન છે 4 દી ત્યાં રજા આવી જાય. એક દી યાર ભાઈબંધ બધા જાય દ્વારકા. હે મેં તો બધાને જ કહેતો. હા ખાલી મારા ફ્રેન્ડ સર્કલમાં જેને મેં પૂછ્યું ને એ કહું છું. હા બાકી બધા મન માની લેતા. તમે બધા તો યાર આપણા અહીંયા લાગેલા છો અહીંયા. તો બસ હું ત્યાં બધા રજા મળી જાય એમ તમને બધાને. એટલે તમને બધાને નહીં મારા મિત્રોને ખાલી કહું છું. આ સ્ક્રિપ્ટ ખાલી ઓકે. 4 દિવસ મારો લગ્ન છે. ફૂઈના છોકરીનું લગ્ન છે. ઓલાના લગ્ન છે. ફલાણા લગ્ન છે. ઢીકાણા લગ્ન છે. ત્યાં બધા રજા મળી જાય. ઓલા પણ કાંક પગ ભાંગો છે ત્યાં રજા મળી જાય. ઓલું છું છે ત્યાં રજા મળી જાય. દ્વારકા આવવાનું મેં કીધું ત્યાં રજા નહીં આપે તમને એક દિવસની. વાંધો નહીં તમને કોઈને દ્વારકાધીશનો બોલાવો નહીં હોય. આ સ્ક્રિપ્ટ મારા ખાલી ફ્રેન્ડ માટે ઓકે. હવે આપ સૌ માટે હું જઈને તમને બધાને પણ દર્શન કરાવીશ. અમે 4 જણા તો ફાઇનલ જ છીએ. જવાનું છે એ પાક્કું જ છે. ચાલો જમી લઈએ અને આજ માટે ખાલી એટલું. મળીએ નવા વ્લોગમાં. જોતા રહેજો અંત સુધી. સાથ સપોર્ટ આ પ્રેમ આપતા રહેજો. ગુજરાતીને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં. સાથ સપોર્ટ આપતા રહેજો. હર હર મહાદેવ. જય દ્વારકાધીશ.